शैतान ने इजराइल के विरुद्ध उठकर दाऊद को उकसाया कि इजराइलियों की गिनती ले। शैतान ने किसको उकसाया? दाऊद को। दाऊद कौन था? राजा। ये दाऊद वो व्यक्ति था जो परमेश्वर से प्रेम करता था। ये दाऊद वो व्यक्ति था जिसने सच्चे हृदय से परमेश्वर की सेवा की। उसके बाद भी शैतान उसको उकसा पाया कि क्या करे? इजराइलियों की गिनती करे। सोच के देखिए, इस गिनती में क्या बुराई थी? जो शैतान ने दाऊद को काम करने को बोला था वो बिल्कुल सही लग रहा था, उसमें कोई गलती नहीं लग रही थी। शैतान ने इजराइल के विरुद्ध उठकर दाऊद को उकसाया। पास्टर क्रिस ने कहा, क्या आपको पता होगा कौन आपको उकसाता? आप किसके द्वारा उत्साहित हो? क्या आप अपनी जिंदगी में पता लगा पाओगे? ध्यान रखिए, जब शैतान उकसाता है तो आपकी बर्बादी के लिए उकसाता है। प्रार्थना में बिताया गया कोई भी सेकंड बर्बाद नहीं। एक इंसान अपनी जिंदगी में सबसे बड़ा निवेश प्रार्थना कर सकता है। मैं बैंक अकाउंट क्यों कहा कि आप पैसा रख सकते, कोई ले सकता है, पर जब आप प्रार्थना करते हो अपने लिए, कोई भी आपकी प्रार्थनाओं को आपसे नहीं ले सकता। आपकी प्रार्थनाएं हमेशा आपकी भलाई के लिए काम करेंगी। हालेलुया। પ્રેઝ ધ લોર્ડ. હા પરમેશ્વર, તમે મહાન છો, સર્વશક્તિશાળી છો. આખું વિશ્વ તમારું છે. વિશ્વના બધા દેશ તમારા છે. અમે બધા તમારા હાથોની રચના છીએ. તમે દયાળુ છો, તમે કૃપાળુ છો. ધન્યવાદ એ અનંત પ્રેમ સાથે અમને પ્રેમ કરવા માટે. ધન્યવાદ તમારો આત્મા અમને આપવા માટે. ધન્યવાદ તમારા લખેલા વચનો માટે, અમને શીખવવા માટે, માર્ગદર્શિત કરવા માટે, આગળ વધારવા માટે. ધન્યવાદ આપીએ છીએ સમય માટે જે તમે અમને આપ્યો છે કે અમે તમારા વચનો દ્વારા શીખીએ અને આગળ વધીએ. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. હાલેલુયા. પડોશીનો હાઈફાઈ કરીને સ્વાગત કરો. સ્વાગત છે તમારું ચર્ચમાં. આનંદ થયો તમને જોઈને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મને વિશ્વાસ છે કે તમે આપણા પરમેશ્વરના જન થી વચનોને સાંભળવાના કોઈ પણ અવસરને હલકામાં નથી લઈ રહ્યા, કેમ કે જે કંઈ પાસ્ટર ક્રિસ આપણને શીખવે છે ઘણું જરૂરી છે. તે વચન તમને તમારા જીવન માટે પરમેશ્વરના ઈચ્છાની કેન્દ્રમાં મૂકી દેશે. પ્રેઝ ધ લોર્ડ. ધ્યાન રાખો, એક અલાઇનમેન્ટ છે. અલાઇનમેન્ટ બાઇબલ કહે છે દાનિયેલના પુસ્તકમાં કે દાનિયેલે બાઇબલ વાંચીને સમજી લીધું હતું કે ઇઝરાયલની જે દાસ્તાનો સમય હતો એ પૂરો થઈ ગયો હતો અને તેણે એ જ્ઞાન દ્વારા જે પરમેશ્વરનો ટાઈમિંગ હતું, જે પરમેશ્વરનો સમય હતો, તેને અલાઇન કરી દીધું, એક રેખામાં લાવી દીધું. ઇઝરાયલનું જીવન એક દિશામાં જઈ રહ્યું હતું. તેઓ બંધનમાં હતા. પરમેશ્વરની પોતાની ટાઈમલાઈન ચાલી રહી હતી. પણ દાનિયેલ હતો જેને આ ટાઈમલાઈન ખબર હતી કે આ સમયે તેમને દાસ્તામાં ન હોવું જોઈએ, અને એક વ્યક્તિએ એ ટાઈમલાઈનને પૂરું કરી દીધી. એમ જ જ્યારે તમે આપણા પરમેશ્વર જન પાસ્ટર ક્રિસને સાંભળો છો તો ઘણીવાર તમારા જીવનમાં જે વસ્તુઓ પરમેશ્વરના હિસાબે નથી થઈ રહી, તમે એ વસ્તુને જો સાંભળશો જે પાસ્ટર આપણને શીખવી રહ્યા છે, તમે તમારા જીવનને એ ટાઈમ લાઈનમાં લાવી દેશો. ત્યાં આગળ એક રીઅલાઇનમેન્ટ થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. કેટલા લોકો છે મારી સાથે? જો તમે પરમેશ્વરના વચનોને સાંભળશો, એ જે રીઅલાઇનમેન્ટ છે એ થઈ શકે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ જો તમે પરમેશ્વરના વચનો નહીં સાંભળો, પાસ્ટર ક્રિસ આપણને કહે છે તમારી ટ્રેન, તમે કોઈ બીજા સ્ટેશન પર ઊભા હશો અને ટ્રેન બીજા કોઈ સ્ટેશન પર આવી રહી હશે,
અને જે વસ્તુ તમને જોડી શકતી હતી તમે સાંભળી જ નહીં, એ તમે જાણ્યું જ નહીં, અને તમારા જીવનમાં કદાચ કદી પણ રીઅલાઇનમેન્ટ ના થાય તો કદી પણ એ વચનોથી ચૂકશો નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેટલા લોકો છે મારી સાથે? ચલો વાંચીએ છીએ. પહેલો પિત્તર 5મો અધ્યાય અને તેનું 8મું વચન. સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શૈતાન ગાજના સિંહની કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે, કે તે કોને ફાડી જાય. ઘણા લોકોને ખ્યાલ જ નથી કે શૈતાન ક્યારે આવીને તેમને ફાડી ખાશે. એમને ખબર જ નથી પડતી, કેમ કે તેમણે કદી પણ આત્મિક સતર્કતાને ગંભીરતાથી ન લીધી. તેમની માટે જીવન કેવળ ખાવાનું, પીવાનું, મિત્રો સાથે ફરવાનું, પૈસા કમાવાના, કેવળ આ જ વસ્તુઓના વિષયમાં હતું. તેઓ ભૂલી ગયા કે જીવન આત્મિક છે. જીવનની આત્મિકતાને સમજવાનો તેમણે કોઈ પ્રયાસ ન કર્યો. તેઓ આત્મિક આંધળા બન્યા રહ્યા. તો સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી એટલે કે તમારો એક વિરોધી છે, અને તમારો વિરોધી ચાલાક છે. એને ખબર છે ક્યારે શું કરવાનું છે. તેણે આ વસ્તુઓને ઘણો ઉપયોગ કર્યો છે, વર્ષોથી ઉપયોગ કર્યો છે. તેને ખબર છે કઈ ટ્રીક ક્યારે લગાવવાની છે. ચાલો વાંચીશું પહેલું કાળુત્રાન તેનો 21મો અધ્યાય અને પહેલું વચન. ઇસ્રાયેલની વિરુદ્ધ શૈતાને ઊભા થઈને દાઉદને ઇઝરાયલની ગણતરી કરવાને ઉશ્કેર્યો. શૈતાને, પડોશીને કહો શૈતાને. દાઉદ કોણ હતો? દાઉદ રાજા હતો. આ દાઉદ એ વ્યક્તિ હતો જે પરમેશ્વરને પ્રેમ કરતો હતો. દાઉદ એ વ્યક્તિ હતો જેણે સાચા હૃદયથી પરમેશ્વરની સેવા કરી. એના પછી પણ શૈતાન તેને ઉશ્કેરી શક્યો કે ઇસ્રાયેલોની ગણતરી કરે. વિચાર કરે, જો આ ગણતરીમાં શું ભૂલ હતી? જો શૈતાને દાઉદને કામ કરવા કહ્યું હતું, બરાબર લાગી રહ્યું હતું, એમાં કોઈ ભૂલ લાગતી નહોતી, બરાબર લાગી રહ્યું હતું. શૈતાને ઊભા થઈને દાઉદને ઇસ્રાયેલની ગણતરી કરવાને ઉશ્કેર્યો. પાસ્ટર ક્રિસે કહ્યું કે તમને ખ્યાલ હશે કે કોણ તમને ઉશ્કેરી રહ્યું છે. તમે કોના દ્વારા ઉત્સાહિત છો? શું તમે તમારા જીવનમાં જાણી શકશો? શું તમને ખ્યાલ છે કે તમે એક સેલ લીડર છો? ચર્ચમાંથી ફોન આવે ને તમે કહ્યું કે હું ફોન નહીં ઉઠાવું. તમને ખ્યાલ છે તમે શૈતાન દ્વારા ઉત્સાહિત હતા? શું તમને આ સમજમાં આવશે? જ્યારે ચર્ચ પ્રાર્થના કરી રહ્યો છો, તમે ઘરે ઊંઘી રહ્યા છો, શું તમને ખ્યાલ છે તમે શૈતાન દ્વારા ઉત્સાહિત છો? શું તમને આ સમજમાં આવશે? તમે એક લીડર છો, બીજા લીડરને ભડકાવી રહ્યા છો, શું તમને ખ્યાલ છે તમે શૈતાન દ્વારા ઉત્સાહિત છો? શું તમને આ સમજમાં આવશે? પર ધ્યાન રાખો, જ્યારે શૈતાન ઉશ્કેરે છે એ તમને બરબાદી માટે ઉશ્કેરે છે. શૈતાને દાઉદને ઇસ્રાયેલના વિરોધમાં ઉશ્કેર્યો. ઇસ્રાયેલીઓની ગણતરી કરી લે. નાનું સરખું કામ. શું કરવાનું? તો કેવળ ગણતરી, કેવળ ગણતરી. શૈતાન તમને ઉશ્કેરી શકે છે. આજ સન્ડે ચર્ચમાં ના જાઓ અને તમારું કલ્યાણ થઈ ગયું. તમને ખ્યાલ છે ઘણા લોકો કેવળ એક દિવસ ચર્ચમાં ન આવીને પોતાના જીવનમાં બરબાદ થઈ ગયા, કેમ કે એકવાર તેમને ન જવાનો ચસ્કો લાગી ગયો. તેમને સમજમાં આવી ગયું કંઈ નથી થતું. એકવાર ન ગયા તો શું? અહીંયાથી તેમનો વિનાશ શરૂ થઈ ગયો. આ બધું એક જ વારથી શરૂ થાય છે. પણ શું તમને ખબર પડી કે ક્યારે તમે વિનાશના રસ્તા પર ચાલવાનું શરૂ કરી દીધું? ઘણા લોકોને કદી ખબર નથી પડતી જ્યાર સુધી વસ્તુ એટલી ખરાબ ના થઈ જાય કે જ્યાંથી બચવાનો કોઈ રસ્તો ના રહ્યો હોય. કેન્સર થાય છે ને, ઘણીવાર કેન્સર છેલ્લા સ્ટેજમાં જ ખબર પડે છે. શરૂઆતમાં બધું બરાબર લાગે છે. તો પાસ્ટરે કહ્યું કે શૈતાને ઊભા થઈને દાઉદને ઇઝરાયલની ગણતરી કરવા ઉશ્કેર્યો.
મેં કહ્યું, પ્રભુ ઈશુ, શું ખ્રિસ્તીઓને ખબર હશે કે તેઓ કોના દ્વારા ચાલી રહ્યા છે? શું તમને ખબર છે તમે કોના દ્વારા ચાલી રહ્યા છો? શું તમને ખ્યાલ છે તમે ખોટા ડોક્ટર પાસે જઈ શકો છો, ખોટા ભાજીવાળા પાસેથી ભાજી લઈ શકો છો, કેવળ ખોટા સબ્જીવાળા પાસેથી સબ્જી લઈને તમારું જીવન ખરાબ થઈ શકે છે? કદાચ તમને ના ખબર હોય, કેમ કે તમે કદી વિચાર્યું જ નહીં કે જીવન આત્મિક છે. તમે કદી પણ જીવનની આત્મિકતાના વિષયમાં ધ્યાન ન આપ્યું, કદી પણ તમે તમારા આત્મિકતાને વિકસિત ન કરી. જે સારું દેખાય છે જરૂર નથી એ સારું છે. જેમ કે અહીંયા કઈ પણ ખરાબ તમે દેખાય છે, અહીંયા એને શું કહ્યું? બસ ગણતરી કરી લો. બસ એટલું જ તો જાણો ને તો આપણી પાસે કેટલા ઘોડા સવાર છે, કેટલા યોદ્ધા છે, કેટલો ખજાનો છે. કેવળ સ્ટોક લેવાનો હતો. આપણે પણ કરીએ છીએ, ઘરમાં નથી કરતા? પણ આટલી નાની વસ્તુ કોના દ્વારા ઉત્સાહિત હતી? શૈતાન દ્વારા. અને આ દાઉદને નહોતી ખબર. મેં તમને ગયા વખતે કહ્યું કે જ્યારે તમે ખ્રિસ્તમાં આવ્યા, અને ખ્રિસ્તમાં આવ્યા પહેલા જે તમારી પાસે સપના હતા, તમને ખ્યાલ હશે, મેં તમને શીખવ્યું હતું. પહેલા તમે ચર્ચમાં આવ્યા અને તમારી પાસે કેટલાક સપના છે, તમારી પાસે કેટલીક યોજનાઓ છે જે તમે ઈચ્છો છો પૂરી થઈ જાય. પણ તમે ચર્ચમાં આવ્યા, તમે ખ્રિસ્ત બની ગયા, અને હજુ પણ તમે એ જ યોજનાઓની પાછળ પડ્યા છો. સંભાળી જવું. જે યોજનાઓ તમારી પાસે ખ્રિસ્તમાં આવ્યા પહેલા હતી, ઘણું મુશ્કેલ છે કે આ યોજનાઓ પરમેશ્વર દ્વારા હતી. કેમ કે એ વખતે તમે પરમેશ્વરને જાણતા નહોતા, પરમેશ્વર દ્વારા ઉત્સાહિત નહોતા. બાઇબલ કહે છે શાઉલ દમસ્કસના રસ્તા પર હતો. શા માટે? ખ્રિસ્તીઓને મારવા માટે. કેટલા લોકોને ખ્યાલ છે? કેટલા લોકોને ખ્યાલ છે શાઉલની ચોરી કે દમસ્કસના પોતાના રસ્તા પર હતો? કેમ? કે તેની પાસે એક લેટર હતો કે તે જઈને ખ્રિસ્તીઓને મારશે. કેટલા લોકોને ખ્યાલ છે? વચમાં તેનો સામનો ઈસુ ખ્રિસ્ત સાથે થયો. શું તેણે એ સપનું ચાલુ રાખ્યું? શું એ સપનું ચાલુ રાખ્યું? તેણે સપનું મૂકી દીધું, કેમ કે એ સપનું પરમેશ્વરનું નહોતું. ઘણી વાર લોકોને આ નથી ખબર હોતી. તે એ સપનાની પાછળ પડેલા છે જે પરમેશ્વરને મળવા પહેલા તેમની પાસે હતું. પરમેશ્વરે તમને બચાવી લીધા છે. એ સપનાને મૂકી દો અને પરમેશ્વરના સપનાને પોતાનું બનાવી લો. હાલેલુયા. બોલો. શૈતાને દાઉદને ઉશ્કેર્યો. મેં જ્યારે પહેલી વાર વાંચ્યું, મેં કહ્યું, ઓ પ્રભુ, મારી સહાયતા કરો કે હું એના દ્વારા ના ઉત્સાહિત થાઉં. કેમ કે ત્યારે દાઉદને ઉશ્કેરી દીધો હતો. કમ ઓન. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા છો? હેલો. કેટલા લોકો છે અહીંયા? પડોશી કહો, જીવન આત્મિક છે. આત્માની તૈયારી કરો. સાંભળી રહ્યા છો? તમે સાંભળી રહ્યા છો? હું તો એટલા માટે જ જીવું છું કેમ કે પવિત્ર આત્માથી હું સાંભળું છું. તો મને કોઈ કહી નથી શકતું. હું તો કહું છું કે ઓ પ્રભુ, હું તો જીવતો એટલા માટે છું જેથી પવિત્ર આત્માનું સાંભળું. અને કેટલા લોકો મરી ચૂક્યા છે પવિત્ર આત્માનું સાંભળ્યા વગર, તમને ખ્યાલ પણ નથી. અમે પ્રાર્થના માટે નહીં આવીએ, તમને ખ્યાલ નથી કે તમને કેટલી મોંઘી ભૂલ કરી રહ્યા છો. તમને ખબર પણ નથી. જેમ દાઉદને ખ્યાલ નહોતું કે તે કેટલી મોટી ભૂલ કરી રહ્યા હતા. પરમેશ્વરે ત્યાં ગાદને મોકલ્યો. યાદ છે તમને? પરમેશ્વરે ગાદને મોકલ્યો. તેને કહ્યું 3 વસ્તુ કરવી પડશે. આ થઈ જાય, પેલું થઈ જાય, કાં તો 3 દિવસની મહામારી. 70,000 લોકો મર્યા હતા. કેટલા લોકો મર્યા? કોના કારણે? એક માણસની ભૂલના કારણે. અને આ દાઉદ મહાન રાજા, પ્રેઝ ધ લોર્ડ. પણ દાઉદને પણ ખબર નથી કે તે કોના દ્વારા ઉત્સાહિત થઈ રહ્યો છે? શૈતાન દ્વારા. એટલા માટે બાઇબલ કહે છે, ભણી લો, વાંચી લઈએ ફરી વાર.
પહેલો પિત્તર 5મો અધ્યાય અને 8મું વચન. સચેત રહો અને જાગતા રહો. પડોશીને કહો, સચેત રહો અને જાગતા રહો. હેલો, સાંભળી રહ્યા છો તમે? ઓ નહીં પાછું તમને ઊંઘ આવે છે, રાતે અમે થાકી જઈએ છે. સવારે ખાવાનું બનાવી રહ્યા છે અને બપોરે તો શાકભાજી લેવા જવાનો ટાઈમ હોય છે. ઘણું સારું, વેલ ડન. સચેત રહો અને જાગતા રહો. અને જાગીને શું કરો? ટીવી જુઓ. હા, પાછું તમે કહ્યું તું સચેત રહો અને જાગતા રહો, પણ તમે એ નતું કહ્યું શું કરો? તો ચલો વાંચી લઈએ. 14મો અધ્યાય 38મું વચન. જાગતા રહો અને પ્રાર્થના કરો. જાગતા રહો અને પ્રાર્થના કરો. ઓ, તમને ખ્યાલ છે ને, ઘણા લોકોના દિમાગ બહુ સારા ચાલે. જાગતા રહો અને પ્રાર્થના કરતે રહો. બરાબર છે? તો સચેત રહો, જાગતા રહો. અને કેમ જાગો? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સચેત રહો, જાગતા રહો. અને શું કરો? કરવાઓ કે કરો, પ્રાર્થના કરો. એને કોઈ નથી આવડતું તો ઊંઘી જાઓ. એને કહ્યું કરો. કેટલા લોકો પેદા થયા હતા ચાલતા ચાલતા? બધા મારી તરફ આમ જોઈ રહ્યા છે. કેટલા લોકો ચાલતા ચાલતા પેદા થયા હતા? હા, ચાલવાનું શીખ્યા કે ચાલતા ચાલતા પેદા થયા હતા? જવાબ નથી આવી રહ્યો. આટલો સરળ પ્રશ્ન છે. ચાલતા શીખ્યા કે ચાલતા ચાલતા પેદા થયા? જો તમને પ્રાર્થના નથી આવડતી તો પ્રાર્થના શીખો. બસ અમે આવી ગયા, અમને આવડતું નતું, કોઈ વાંધો નહીં. પહેલા દિવસે નહીં આવડે પણ શીખો. જ્યારે પહેલા દિવસે તમે પેદા થયા હતા ત્યારે તમને ચાલતા નહોતું આવડતું, તો તમે શીખ્યા. ઇનફેક્ટ 10 મહિનામાં બાળક ચાલવા લાગ્યો હતો. નથી ચાલવા લાગ્યો તો મારો પણ છે, ચાલે છે. કેટલા લોકો તો 10 વર્ષથી ઈસુ ખ્રિસ્તમાં છે, પ્રાર્થના હજુ સુધી નથી આવડતી. મેં કહ્યું તમારા જેવું અભાગું કોણ? ઓ પાસ્ટર, અમને ચર્ચમાં આવે 1 જ વર્ષ થયું છે. મેં કહ્યું 1 વર્ષ? 10 મહિનામાં તો બાળક દોડવા લાગે છે. નહીં પાછું અમારાથી અન્ય ભાષામાં નથી બોલાતું. મેં કહ્યું હસવા નહીં, રડવાનો સમય છે. જઈને રડો કે અમને કેમ નથી આવડતી. ઓ પાસ્ટર, તમને તો ખબર છે. ઓ, દરેક વ્યક્તિ અન્ય ભાષા નથી બોલી શકતો. મને નથી ખબર. મારા હિસાબે દરેક વ્યક્તિ બોલી શકે છે, તો મને ના કહો. કેમ કે બાઇબલ કહે છે તેઓ ઉપરના રૂમમાં પ્રાર્થના કરી રહ્યા હતા, પવિત્ર આત્માઓ અને બધા બોલો, એ બધા જ અન્ય ભાષામાં બોલ્યા. તો તમે કેમ નથી બોલી રહ્યા? ઓ, અમે તો સ્કૂલ ગયા નથી, અમે તો સાડીનો પલ્લુ બાંધ્યા, અમારાથી નહીં થાય. અમારી શીખવું તો પડશે. પ્રાર્થના કરતા તો શીખવું પડશે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરતા શીખવું પડશે. પડોશીને કહો. અને પ્રાર્થના કરવી પડશે. બાઇબલ કહે છે. અને કેમ કહે છે? બાઇબલ કેમ કહે છે? જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો કે તમે પરીક્ષામાં ન પડો, કે તમે ફસાઈ ના જાઓ. તમને ખ્યાલ છે ને આ ઘટના ક્યારે થઈ હતી? જ્યારે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ચડાવી આવવાના હતા અને તેના શિષ્યોને કહ્યું, ચલો તમે મારી સાથે પ્રાર્થના કરી લો 1 કલાક. તેમનાથી 1 કલાક પ્રાર્થના ન થઈ. એટલે કે 1 કલાક પ્રાર્થના કરવી તેમની પદ્ધતિ હતી. ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે મારી સાથે શું 1 કલાક પણ પ્રાર્થના ન કરી શક્યા? તમે ઊંઘી ગયા. અને આ 3 વાર થયું. અને ઈસુ ખ્રિસ્ત તેમને કહી રહ્યા હતા કે આ કરી લો, નહીં તો પરીક્ષામાં ફળી જશો. અને આ ભૂલ પિત્તરથી થઈ, જેણે ઈસુ ખ્રિસ્તને 3 વાર નકારી દીધા. તેણે ઈસુના કહ્યા પ્રમાણે પ્રાર્થના કરી હોત તો કંઈક વાર્તા અલગ હોત. એ શિષ્યો જે ઈસુ ખ્રિસ્તને છોડીને ભાગી ગયા, તો તેમને છોડીને ન ભાગી ગયા હોત જો તેમણે પ્રાર્થના કરી હોત. પણ તેમણે પ્રાર્થના ન કરી. તેઓ બધું છોડીને ઊંઘી રહ્યા હતા. તેમનાથી પ્રાર્થના ન થઈ, કેમ કે તેમને નહોતી ખબર કે જીવન આત્મિક છે. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો, જીવન આત્મિક છે. જીવન, બોલો જીવન. ઢોસાની દુકાનથી નથી ચાલતું. ઓ નહીં પાછળ, અમારે ઢોસાની દુકાન છે, રોજ ચાલે છે.
એટલા માટે જીવન ડોસાની દુકાનથી નથી ચાલતું, કેમ કે તમે જાગી નથી રહ્યા, તમે પ્રાર્થના નથી કરી રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો સચેત રહો, જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો. સાંભળી રહ્યા છો તમે? સચેત રહો, જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો. એવું નહીં કે અમારા પાસ્ટર જાગીને પ્રાર્થના કરી રહ્યા છે અને અમે સૂંઘી જઈએ, આવું ના વિચારો. તમારે જાગવાનું છે અને તમારે પ્રાર્થના કરવાની. જાગતા રહો. પડોશીને કહો જાગતા રહો. કઈ ખ્યાલ છે પેલા બહાર ફરતા રહે છે ચોકીદાર, કેટલા જોયું ચોકીદાર હોય છે, તેઓ શું કહે છે? તેઓ ક્યારે કહે છે? દિવસે કે રાતે? એ કહે છે રાતે તો અમારાથી નહીં થાય. એ શું કહે છે? રાતે કરો. મેઇન જે પ્રાર્થના છે ક્યારે છે? રાતે. રાત ઊંઘવા માટે નથી. પડોશીને કહો રાત ઊંઘવા માટે નથી. શૈતાનને પણ એ ખબર છે કે રાતે બધા ખોટા કામ કરે છે. જે લોકોની રાતની શિફ્ટ હોય છે એ રાતે આખી રાત જાગીને કામ નથી કરતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? પડોશીને કહો જાગતા રહો અને પ્રાર્થના કરો. જો તમે કેવળ પ્રાર્થના કરી લો, તમે એ બદલી નાખશો જે તમને ખ્યાલ પણ નહીં હોય કે તમે બદલી નાખો છો. તમને કદાચ ખબર પણ નહીં હોય. કેમ કે પ્રાર્થનામાં વિતાવેલો કોઈ પણ સેકન્ડ બરબાદ નથી થતો. એક મનુષ્ય પોતાના જીવનમાં સૌથી મોટો નિવેશ પ્રાર્થનામાં કરી શકે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જાગતા રહો અને પ્રાર્થના કરો. જાગતા રહો અને પ્રાર્થના કરો. પ્રેઝ ધ લોર્ડ. કે પ્રાર્થનામાં નિવેશ, મેં કહ્યું કેમ કહ્યું કે બેંક એકાઉન્ટ તો પૈસા નાખી શકો છો અને કોઈ નીકાળી શકે છે, પણ જો પ્રાર્થના કરો છો પોતાની માટે, કોઈ પણ તમારી પ્રાર્થનાઓને તમારાથી નથી લઈ શકતું. પ્રેઝ ધ લોર્ડ. તમારી પ્રાર્થનાઓ હંમેશા તમારા ભલાઈ માટે કામ કરશે. હાલેલુયા. તમને હંમેશા મુશ્કેલીઓમાંથી બચાવશે. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? જો તમે પ્રાર્થના કરી રહ્યા છો તો પોતાની માટે, પોતાની ભલાઈ માટે કરી રહ્યા છો. પ્રભુ સૌથી પહેલા આ પ્રાર્થનાનો ઉપયોગ કરશે તમારી પોતાની ભલાઈ માટે, તમારી પોતાની સુરક્ષા માટે. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકો ખ્યાલ છે અમીર લોકો હોય છે અને અમીર વ્યક્તિ પોતાની આસપાસ સિક્યોરિટી ગાર્ડ રાખે છે? કેટલા લોકોને ખ્યાલ છે? હેલો હેલો હેલો. સિક્યોરિટી ગાર્ડ માટે પૈસા ક્યાંથી આવે છે? અમીર વ્યક્તિના પૈસાથી. એટલે અમીર વ્યક્તિને ખબર છે જો એની પાસે વધારે પૈસા આવી જાય તો આ પૈસામાં કંજૂસ ના બનો, પણ આ પૈસાને ખર્ચ કરો. ક્યાં? સિક્યોરિટી માટે. ખ્યાલ છે ને? એવી રીતે જ્યારે તમે પ્રાર્થના કરો છો તો પરમેશ્વર તમારી પ્રાર્થનાનો સૌપ્રથમ ઉપયોગ કરે છે તમારી પોતાની રક્ષા માટે. જ્યારે તમે અન્ય ભાષામાં બોલી રહ્યા, તમને ખ્યાલ નહીં તમે શું પ્રાર્થના કરી રહ્યા છો, પણ પવિત્ર આત્માને ખબર છે કઈ ચુનૌતી આવવાની છે, કઈ મુશ્કેલી આવવાની છે. એ તમારા મોંથી આ શબ્દોને નીકાળીને ચુનૌતીઓને રોકી રહ્યા છે. જે ખોટા કદમ તમે ઉઠાવી શકતા હતા, તમને એ ખોટા કદમને ઉઠાવવાથી બચાવે છે. ધ્યાન રાખો, તમારા જીવનમાં એ નિર્ણય તમે લેશો, અમે નહીં લઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો તમે પ્રાર્થના નહીં કરી રહ્યા તો વાવ વાવ વાવ. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો જાગતા રહો, પ્રાર્થના કરતા રહો. યશાયા 42મો અધ્યાય 18મું વચન. આઇઝાયા 42:18. ઓ બહેરાઓ સાંભળો. તમે બહેરા નથી, બરાબર? હું વચન વાંચી રહ્યો છું. કોઈ કહ્યું પાસ્ટર અમને બહેરા કહી દીધા. મેં તો વચન વાંચ્યું. જો તમે બહેરા હતા તો સાંભળી લો, બંનેમાં ફાયદો હતો. હું તો વચન વાંચી રહ્યો. હે બહેરાઓ સાંભળો અને એ આંધળાઓ નજર કરીને જુઓ. આગળ. મારા સેવક જેવો આંધળો કોણ? મારા મોકલેલા ખેપિયા જેવો બહેરો કોણ છે? કૃપાદાન પામેલા જેવો આંધળો ને યહોવાના સેવક જેવો અંધ કોણ છે? કોની વાત કરી રહ્યા છે? પરમેશ્વરના લોકો શું છે? આંધળા. કેવું તેઓ પ્રાર્થના નથી કરી રહ્યા? પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો પ્રાર્થના કરો, પ્રાર્થના કરો.
મારા સેવક જેવો આંધળો કોણ? મારા મોકલેલા ખેપિયા જેવો બહેરો કોણ છે? કૃપાદાન પામેલા જેવો આંધળો ને યહોવાના સેવક જેવો અંધ કોણ છે? આગળ, ઘણી વાતો જોઈ છે, તેમને નિહાળીને જોઈ છે. તારા કાન ઉઘાડા છે પણ તું સાંભળતો નથી. આ કોની સાથે વાત કરી રહ્યો છે? પોતાના સંતાન સાથે. આગળ, યહોવા પોતાના દ્રઢ હેતુને લીધે નિયમશાસ્ત્રનું મહત્વ વધારવા તથા તેને માનવંત કરવા રાજી થયા. પરંતુ આ લોકો ખુવાર થયેલા અને લૂંટાયેલા છે. કયા લોકો? પરમેશ્વરના લોકો. તેઓ તમામ ખાડાઓમાં ફસાયેલા અને કારાગૃહમાં પુરાયેલા છે. તેઓ શિકાર થઈ પડ્યા છે, તેમને છોડાવનાર કોઈ નથી. તેઓ લૂંટ સમાન થઈ ગયા છે ને પાછા આપ એવું કહેનાર. એનો અર્થ કે જેલમાં તમને પૂરીને તેઓ ભૂલી પણ ગયા કે તેઓ જેલમાં છે. કોઈ વકીલ લડી પણ નથી રહ્યા કે તમે બહાર નીકાળો. કોઈ ઘરવાળું પણ તમને છોડાવવા નથી આવી રહ્યું. કેમ? કેમ? કેમ કે જ્યારે સાંભળવાનું હતું ત્યારે તેઓ ન સાંભળ્યું, જ્યારે જોવાનું હતું ત્યારે તેઓ ન જોયું, જ્યારે સાંભળવાનું હતું ત્યારે તેઓ ન સાંભળ્યું, જ્યારે જોવાનું હતું ત્યારે ન જોયું. માતી 13મો અધ્યાય. પડોશીને કહો જીવન આત્મિક છે. બોલો જીવન આત્મિક છે. બોલો જીવન કોઈના ચાની દુકાનથી નથી ચાલી રહ્યું. પડોશીને કહો જીવન કોઈની ચાની દુકાનથી નથી ચાલી રહ્યું. પણ કોઈને લાગે છે તેમનું જીવન તેમની નોકરીથી જ ચાલી રહ્યું છે. મેં કહ્યું તમને અભિનંદન, તમે એકબીજા આંધળા મળી ગયા. તમને અભિનંદન. મને ખ્યાલ નતો કે લોકો આંધળા છે, પણ તમે મળી ગયા. માથી 13મો અધ્યાય 13મું વચન. એ માટે હું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં બોલું છું, કેમ કે જોતા તેઓ જોતા નથી ને સાંભળતા તેઓ સાંભળતા નથી ને સમજતા પણ નથી. આ ઈસુ ખ્રિસ્ત બોલી રહ્યા હતા યહૂદીઓને. આગળ, અને યશાયાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ, જે કહે છે જેમ સાંભળતા સાંભળશો પણ સમજશો નહીં ને જોતા જોશો પણ તમને સૂઝશે નહીં. જોઈ રહ્યા છો તમે? કેમ કે લોકોના મન જળ થઈ ગયા છે. પડોશીને કહો લોકોના મન જળ થઈ ગયા છે. ઓ અમે મુંબઈમાં રહીએ છીએ, અમારા ઘરમાં એસી છે. તમારું મન જળ તો નથી થઈ ગયું? ઓ હવે અમારો છોકરો 40,000 કમાય, તમારા મન જળ તો નથી થઈ ગયા? ને તેઓના કાન બહેર મારી ગયા છે ને તેઓને પોતાની આંખો મીચેલી રખે ને તેઓને આંખી સૂજે. કાને સાંભળે ને મનથી સમજે ને ફરે ને હું તેઓને સાજા કરું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પડોશીને કહો જીવન આત્મિક છે. જીવન આત્મિક છે. ભૂલશો તો નહીં. અને આત્મિકતામાં એક જ રીત છે જાણવાની, એ છે પરમેશ્વરનું વચન અને પ્રાર્થના. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો પ્રાર્થના. પ્રાર્થના. પ્રાર્થના કરતા રહો. આ એક વસ્તુ જે તમારે કરવી પડશે જો તમે જીવનની આત્મિકતાને સમજવા માંગો છો, જીવનની આત્મિકતાનો અભ્યાસ કરવા માંગો છો. કેટલા લોકોએ શરીરનો અભ્યાસ કર્યો છે, મગજનો અભ્યાસ કર્યો, આત્માનો અભ્યાસ નથી કર્યો. તેમને કદી નથી ખબર પડતી શું સાચું છે શું ખોટું. તેઓ કોઈને કહી પણ નથી શકતા અને કોઈ તેમનું સાંભળતું પણ નથી, કેમ કે તેઓ પોતે કદી આત્મા માટે ગંભીર નહોતા, કદી પણ નહોતા. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો સરળ છે. પડોશીને કહો આત્મિકતાની વસ્તુઓ સમજવી. ખુશ થઈને બોલો આત્મિકતાની વસ્તુઓ સમજવી સરળ છે જો તમે આત્મિકતાનો અભ્યાસ કરો તો. પ્રેઝ ધ લોર્ડ. જો તમે અભ્યાસ કરો તો. જેમ કે શરીરના કામ કરવું મુશ્કેલ નથી. પહેલા બ્રશ કરવું મુશ્કેલ લાગતું હતું, નહોતું લાગતું? એવું લાગતું જાણે કોડ થઈ ગયો, જાણે કોડી છો તમે, કેમ કેમ કરી રહ્યા હતા. પણ એક દિવસ તમે બ્રશ બરાબર રીતે કરી શક્યા. એવી રીતે આત્માની વસ્તુ, આત્મિકતાની વસ્તુ સરળ છે. પ્રેઝ ધ લોર્ડ. તમારે શું કરવી પડશે? પ્રાર્થના. પડોશીને કહો પ્રાર્થના. પ્રાર્થના. જાગતા રહો, સચેત રહો, ધ્યાન દો અને પ્રાર્થના કરો. પ્રેઝ ધ લોર્ડ. ઉઠાવો તમારા હાથ અને બોલો અન્ય ભાષાઓમાં. ઓ હાલેલુયા. આ સમય છે તમારા ભેટ, તમારા દશાંશ આપવાનો, તમારી પાર્ટનરશિપ આપવાનો, તમારી ધન્યવાદિતા આપવાનો. આનંદ સાથે ખુશ તમે ઓનલાઈન જોઈ રહ્યા છો તો તમારી પાસે તક છે.
અમારી ઓનલાઈન ડિટેલ્સ ત્યાં છે, એના પ્રમાણે તમે આપો. પ્રાર્થના કરીશું આપણે. ધન્યવાદ પ્રભુ, આ ભેટને લાવવાની બુદ્ધિ, જ્ઞાન અને સમજ આપવા માટે, કે આ પૈસા દ્વારા અમે તમારું સન્માન કરી શકીએ. મેં આ તમારા વચનો દ્વારા કર્યું છે, અને તમારા વચનો દ્વારા જ અમે તેની વૃદ્ધિ પામેલી ફસલને ગ્રહણ કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અને અમે આ ભેટો પર તમારી આશીષોનું આહ્વાન કરીએ છીએ, આશીષોનું આહ્વાન કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અને વૃદ્ધિનો નિયમ બોલીએ છીએ રાજ અને સુવાર્તાના વિસ્તાર માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. હાલેલુયા. જો તમે કદી પણ ઉદ્ધાર ગ્રહણ નથી કર્યો, જો તમે કદી પણ ખ્રિસ્તને તમારા હૃદયમાં ગ્રહણ નથી કર્યા, જો તમે કદી પણ ખ્રિસ્તના જીવનનો અનુભવ નથી કર્યો, જેના વિશે હું વાત કરી રહ્યો છું, આ તમારો ક્ષણ છે. આ શબ્દોને કહો, કહો, હે પ્રભુ પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું તે મર્યો મને બચાવવા માટે. હું વિશ્વાસ કરું છું પરમેશ્વરે તેમને મૃત્યુમાંથી જીવાડ્યા અને તેઓ આજે જીવિત છે. મારા મોંથી અંગીકાર કરું છું કે ઈસુ ખ્રિસ્ત મારા જીવનના પ્રભુ છે. આજના દિવસથી અને તેમનામાં મારા વિશ્વાસ દ્વારા હું ગ્રહણ કરું છું અનંત જીવન મારા હૃદયમાં, મારી આત્મામાં. ધન્યવાદ પ્રભુ, મારી આત્માને બચાવવા માટે. હવે મારી પાસે અનંત જીવન છે. હવે હું પરમેશ્વરની સંતાન છું. હું નવો જન્મ્યો છું. ધન્યવાદ પ્રભુ. તમે આ પ્રાર્થના હમણાં કરી હતી પાસે ખ્રિસ્ત સાથે, તમને અભિનંદન. પરમેશ્વરના કુટુંબમાં તમારું સ્વાગત છે. ઊભા થઈશું, પ્રભુનો આભાર માનીશું. બોલો પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે, અને હું સદા માટે પ્રભુના ઘરમાં નિવાસ કરતો રહીશ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. और मैंने आपसे कहा था कि हमारा विशेष रीच आउट वर्ल्ड डे होगा. ये सुनिश्चित करो कि आप उसकी योजना बना रहे हैं. ये कुछ महीनों के बाद है, परंतु इतनी विशाल चीज की प्लानिंग करने के लिए लंबा समय लगता है. हम वास्तविकता संग्रह को लेकर जा रहे हैं पूरे विश्व में. वास्तविकता संग्रह को हर जगह, हर देश में, हर शहर में, हर गांव में, सारी बस्तियों में, ट्रेन्स में, बसेस में, स्कूलों में, हाईवेज पे और बाड़ों में हम परमेश्वर के वचन को हर एक के लिए उपलब्ध करना चाहते हैं. और हम इन्हें दे रहे हैं उनकी भाषा में, वो भाषा जो वो अच्छे से समझते हैं. तो उसकी योजना बनाइए और उसका एक भाग बनिए. इसे समझिए, हम अरबों कॉपीज की बात कर रहे हैं पूरे विश्व में. तो बड़ी योजना बनाइए जितनी आप बना सकते हैं. यही मैं आपसे कहूंगा, इतना बड़ा करिए जितना आप बड़ा कर सकते हैं. कितनी कॉपीज आप स्पॉन्सर कर सकते हैं, कितनी कॉपीज ये आपके ऊपर है. आप चुनिए कितनी कॉपीज आप स्पॉन्सर करने वाले हैं. और ये सुनिश्चित है कि हम पूरे विश्व में अरबों कॉपीज ले जा रहे हैं. हम 10 अरब से ज्यादा कॉपीज को देख रहे हैं. हमारे पास बच्चों के लिए है, हमारे पास टीनेजर्स के लिए है, हमारे पास वयस्कों के लिए है, और हमारे पास ब्रेल वर्जन्स में भी है. ये बहुत ही विशाल होने वाला है. इसमें से आधी कॉपीज हम प्रिंट करने वाले हैं और आधी कॉपीज डिजिटल फॉर्मेट्स में होगी. पर आप जानते हैं कि डिजिटल फॉर्मेट्स हमेशा इससे ज्यादा हो सकते हैं, तो वो ज्यादा मुश्किल नहीं है. पर वो प्रिंट कॉपी है जिसमें ज्यादा समय लगता है. यही कारण है कि हम अभी शुरुआत कर रहे हैं. सुनिश्चित करो कि आप प्रिंट कॉपी में निवेश कर रहे हैं. ये बहुत जरूरी है सुसमाचार प्रचार के लिए, बहुत जरूरी. तो चलिए इसे करते हैं, चलिए इसे करते हैं परमेश्वर के लिए. तो वो 4 महत्वपूर्ण एक्शंस है जो आप आज और हर रोज करते हैं
उस महान और महिमामय दिन तक पहला है हर रोज प्रार्थना करिए। जुड़िए हमारे साथ 1 बिलियन मिनट्स प्रेयर मार्च में, और यहाँ पर जुड़ने के लिए आप जा सकते हैं 1billionminutes और हर रोज 15 मिनट प्रार्थना करिए। अपने हर मिनट को विश्व के देशों के लिए और आत्माओं के लिए जोड़ दीजिए। दूसरा, वास्तविकता संग्रह कॉपीज को सारी भाषाओं में और सारी कैटेगरीज में आप स्पॉन्सर करिए भाषा को, स्ट्रीट डिस्ट्रीब्यूशन को और रीच आउट वर्ल्ड डे को। तीसरा है जुड़ जाओ। रीच आउट वर्ल्ड डे की महान वर्कफोर्स का एक सक्रिय भाग बन जाइए। वास्तविकता संग्रह को डिस्ट्रीब्यूट करने के लिए एक मिशनरी बन जाइए और बहुत सारी सेवाओं में आज ही जुड़ जाइए। चौथा है जोड़ो। जैसे आप जुड़े हैं, आप अपने मित्रों को, परिवारों को, सहकर्मियों को, संस्थानों को हमारे साथ पार्टनर बनने के लिए जोड़ देते हैं, ताकि हम वास्तविकता को पूरे विश्व में ले जाए। ये है वास्तविकता संग्रह को पृथ्वी के छोर तक ले जाना। रीच आउट वर्ल्ड की और अधिक जानकारी के लिए आप हमें नीचे दिए गए नंबरों पे कॉल कर सकते हैं या विजिट करें www.reachoutworld.org।